કપાસમાં બીટી કપાસ અને દેશી કપાસ બે પ્રકારની ખેતી કરવામાં આવે છે। હવે આપણે જાણીશું કે આ દેશી કપાસ બીટી કપાસ કરતાં કેવી રીતના સારી છે, કારણ કે એક તો આ બિનપિયત છે અને બીજું ખૂબ જ સારી રીતના રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે। તો આજે આપણે આ બંને વચ્ચેનો તફાવત જાણીશું નિષ્ણાંત પાસેથી। મારું નામ ડૉક્ટર ધર્મેન્દ્ર પાટીદાર છે। હું અત્યારે યુનિટ વડા તરીકે વિભાગીય કપાસ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી વિરમગામ ખાતે ફરજ બજાવું છું અને ત્યાં દેશી કપાસમાં સંશોધનની કામગીરી અમે લોકો કરીએ છીએ। એટલે હાલમાં દેશી કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિના વિષયમાં વાત કરીએ તો આ બિનપિયત ખેતી કહેવાય છે, જે બિનપિયત પરિસ્થિતિઓમાં લેવાય છે ને આ જે વિસ્તાર છે એમાં લગભગ 5.5 લાખ હેક્ટર વિસ્તારમાં દેશી કપાસની ખેતી અત્યારે થાય છે, જેમાં આપણે આ વિસ્તારમાં જુદી જુદી જાતો જેમ કે બંધ કાલાવારી અને અર્ધ ખુલ્લા કાલાવારી જાતો આપણે વાવીએ છીએ ને એને કાલા કપાસ પણ કહેવાય છે, જે આ ક્ષેત્રમાં આપણે ભેજ સંચવાઈ રહે એવી જમીનમાં આ પાક લેવામાં આવે છે। એમાં એની મેઇન વાત કરીએ છીએ તો આ જે પરિસ્થિતિ છે આને વાગડ એ ક્ષેત્ર કહેવાય છે। વાગડ ક્ષેત્રમાં આ પાક ખેડૂતો વધારે પસંદ કરતા હોય બીટી કપાસ કરતાં, કેમ કે બીટી કપાસમાં જે ડિસેમ્બરના મહિનામાં વધારે હવા ચાલતી હોય કે પછી જુલાઈ મહિનામાં વધારે વરસાદ થતો હોય તો બિયારણ બીટી કપાસનું મોંઘો આવતો હોય ને વધારે વરસાદના હિસાબે પાણી ભરાઈ રહે ને બધું બિયારણનું નુકસાન થઈ જાય છે, જેનાથી મહેંગા બિયારણ ખેડૂતો લઈ નથી શકતા। જેના હિસાબે આ લોકો દેશી કપાસ વાવે છે, જે બિયારણ એમને સસ્તું મળી જાય અને પછી જે ડિસેમ્બર મહિનામાં વધારે પવન ફૂંકાવતો હોય ત્યારે પણ એ જે બંધ કાલા અને અર્ધ ખુલ્લા કાલાવાળો કપાસ હોય એમાં કપાસમાં રૂ પકડાઈ રહે છે, જેનાથી ખેડૂતોને નુકસાન નથી થતું એ હિસાબે। અને બીજી એક વાત છે કે આ બધો કપાસ કન્ઝર્વ મોઇસ્ચર ઉપર કામ કરે છે, જેમાં પિયતની કંઈ આવશ્યકતા રહેતી નથી, જેનાથી ખર્ચો ઓછો થાય છે। જે પિયતમાં પાણી આપવાનો ખર્ચો થાય છે એ દેશી કપાસમાં થતો નથી। એના સિવાય આ જે જૈવિક અને અજૈવિક પરિબળો છે એના સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે, જેના હિસાબે જે આપણે દવાઓના ખર્ચા થાય એ કેમિકલ ફર્ટિલાઇઝર્સ એવું બધું એમાં વપરાશ થતો નથી, એટલે એનો પણ ખેડૂતોને લાભ થાય છે। ખર્ચો ઓછા ખર્ચામાં વધારે ઉત્પાદન મળે અને ખેડૂતોમાં દેશી કપાસથી એના હિસાબે લાભ થાય છે। દેશી કપાસ એટલું પણ ઊંડા સુધી જાય છે, એટલે જે પાણી આપણે ભેજ જમીનમાં સંચવાઈ રહે છે એના ઉપર એ પાક ચાલે છે, એટલે બિનપિયત પરિસ્થિતિમાં એ જે દેશી કપાસ છે એ જ ચાલે છે, કેમ કે એની મૂળ જે હોય ઊંડા સુધી જાય છે। મૂળ એટલી ઊંડા સુધી જતી નથી, એટલે એને પિયતની જરૂરિયાત પડે। પછી એના જે પાન હોય દેશી કપાસના એના ઉપર વધારે રૂવાટી જેવા હોય અને સ્પોન્જી રહેતા નથી, એટલે એના ઉપર જે જીવાતો હોય ઓછી અટ્રેક્ટ થાય છે, અને જે બીટી કપાસ હોય એના ઉપર ચૂસિયા અને બીજી બધી જે જીવાતો આવે છે, ગુલાબી ઈયળ કે અત્યારે આપણે જે બધા બોલવર્મ કોમ્પ્લેક્સ કહેવાય એ બધા એમાં બીટી કપાસમાં વધારે આવતા હોય, એના કરતાં દેશી કપાસમાં આવતા નથી અને એવી કંઈ દવાઓની જરૂરિયાત પડતી નથી।